મમ્મી આ કેમ રોટલો કર્યો છે આવી રીતના? આ શિયાળાની કડકડતી ઠંડીમાં આપણે બાળકોને રોટલા ના ભાવતા હોય ને તો આ રીતે રોટલો વઘારીને ખવડાવવાનો. હું બનાવીને તમને શીખવાડું એ રીતે બાળકોને રોટલો બનાવીને ખવડાવજો. ચોક્કસથી બાળકો રોટલો ખાસી. સાસની અંદર વઘારવાનો રોટલો. ઓકે, શું શું લીધું છે આની માટે? આપણે 3 રોટલા લીધા, કોથમીર લીધી, ગરમ મસાલો લીધો, ડુંગળી લીધી, મીઠો લીમડો લેવાનો અને આ આપણે લસણની મરચાંની ચટણી લીધી. આ 3 વાટકી છાશ લેવાની અને આ રૂટિંગ મસાલા પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું. તેલ ગરમ થઈ ગયું, એમાં થોડીક રાઈ નાખી દેવાની. પછી રાઈ ફૂટી જાય એટલે આપણે થોડુંક જીરું નાખી દેવાનું. જીરું ફૂટી જાય એટલે આપણે હિંગ નાખી દેવાની. પછી આપણે આ લેવાની ચટણી, ગેસ ધીમો કરી દેવાનો. પછી આ લસણ મરચાંની ચટણી લેવાની. પછી એને બરોબર સાતરી દેવાની. હવે આપણી આ ચટણી સતરાઈ જાય ને એટલે આપણે ડુંગળી નાખી દેવાની. અમને રોટલામાં ડુંગળી બહુ ભાવે છે એટલે અમે ડુંગળી નાખી છે. જેને સ્કીપ કરવી હોય કરી શકે. નાખવાનું 1 ચમચી ગરમ મસાલો નાખવાનો, 1 ચમચી ધાણા જીરું નાખવાનું. આપણે આગળ મરચું લાલ નાખ્યું છે એટલે થોડુંક જ નાખવાનું. પછી 1 ચમચી હળદર નાખવાની. હળદર થોડીક જ નાખવાની, 1 ચમચી નાખીએ ઓછી. પછી આપણે બરોબર મસાલા ચડવી દેવાના. હવે આપણે આ મસાલા બધા ચડી ગયા એટલે આપણે આવી 3 વાટકી છાશ રેડી દેવાની. આ બીજી વાટકી છાશ રેડી, આ ત્રીજી વાટકી છાશ રેડી. આપણે છાશમાંથી તેલ છૂટું પડી જાય ને એટલે આપણે આ 3 રોટલા 5 કલાક પહેલાં બનાવવાના રોટલા. પછી આપણે ભાગીને અને નાખી દેવાના છાશની અંદર. સારું થયું આવો બનાવ્યો ને, હું એટલા કોરા રોટલા તો ના ખાત. ટેસ્ટી લાગે છે, સુગંધ બી જોરદાર આવે છે. આપણે ઢોકીને 2 મિનિટ રવા દેવાનો રોટલો. પછી આપણે 2 મિનિટમાં રોટલો ચડી જાય ને એટલે આપણે કોથમીર નાખી દીધી હતી ને એ હલાવી દેવાની. આપણો રોટલો તૈયાર. તૈયાર રોટલો? હા, આપણો ખાવ પહેલો. આપણો રોટલો